હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળા સ્પેશિયલમાં બાજરાની એકદમ હેલ્ધી અને પૌષ્ટિક મસાલા ખીચડીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, બાજરી તો શિયાળામાં આપણે અનેક રેસીપી બનાવીને ખાતા જ હોય છે, ગરમ હોય છે એટલા માટે હેલ્ધી હોય છે। તો બાજરીની આપણે અનેક એવી રેસીપીઓ ટ્રાય કરતા જ હોઈએ છીએ શિયાળામાં। તો પણ આજે હું તમારી માટે બાજરીની મસાલા ખીચડીની રેસીપી લઈને આવી છું, જેમાં તમે શિયાળાના અનેક શાકભાજીઓ પણ ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમને વિડીયો ગમે તો લાઇક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। હવે બાજરીની મસાલા ખીચડી બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 1 કપ જેટલી બાજરીને ગઈ રાતે જ પલાળીને મૂકી રાખી હતી। તેને સાફ પાણીથી વોશ કરીને તેને મેં પલાળી રાખી હતી। સાથે મેં અહીંયા મગની મોગર દાળ પણ લઈ લીધી છે, અડધી વાટકી જેટલી, તેને પણ પલાળીને મૂકી દીધી છે। 2 કલાક થયા। હવે આપણે બાજરીમાંથી બધું જ પાણી સરસ રીતે વોશ કરીને કાઢી લઈશું। કુકર મૂકી દઈશું વઘાર માટે। તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરી લઈશું। જીરું કકડાઈ જાય એટલે આપણે તેમાં મીઠો લીમડો એડ કરી લઈશું। તો મીઠો લીમડો પણ આપણો સરસ રીતે તેલમાં થઈ જાય એટલે આપણે તેમાં સૂકો મસાલામાં મેં અહીંયા લાલ મરચું અને 4 લવિંગ એડ કર્યા છે, તેને પણ સારી રીતે સાંતળી લઈશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરેલ છે, 1.5 ચમચી જેટલી છે, તેને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાની છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને સાથે બધા જ મસાલાને આપણે સરસ રીતે સાંતળી લઈશું। તો અહીંયા સિંગદાણા લીધા છે મેં 2 ચમચી જેટલા, તેને પણ આપણે તેલમાં સરસ રીતે સાંતળી લઈશું। હવે આપણે શાકભાજી એડ કરી લઈશું। તો મેં શાકભાજીમાં બટેકા લીધા છે 1 વાટકી જેટલા, તેને પણ એડ કરી લઈશું। તો તમને જે ભાવે અને જે અવેલેબલ હોય એ શાકભાજી તમે એડ કરી શકો છો। 1/4 કપ જેટલા મેં અહીંયા લીલા વટાણા લીધા છે અને અડધી વાટકીથી થોડું ઉપર ગાજર લીધું છે ઝીણું સમારીને। તો બધી જ શાકભાજીને મેં ઉમેરી લીધી છે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સાથે। ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ જ રાખવાની છે। તો તમને જે શાકભાજી ભાવતા હોય અને ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તમે બધા જ શાકભાજી આમાં એડ કરી શકો છો। શિયાળા માટે તો ખૂબ જ હેલ્ધી છે, એ માટે હવે મસાલા કરી લઈશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી મેં ધાણા જીરું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લીધું છે। જે આપણે રૂટીન મસાલા હોય એ જ એડ કરવાના છે। હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ગેસની ફ્લેમ હમણાં લો કરી લઈશું, જેથી મસાલા આપણા બળે નહીં। તો બધી જ વસ્તુને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે બાજરી પણ એડ કરી લઈશું। તો બાજરી આપણે પાણી કાઢીને રાખી હતી, હવે આપણે તેને પણ એડ કરી લઈશું। તો અહીંયા બાજરી એડ કર્યા પછી આપણે દાળ પણ એડ કરી લઈશું। તમે મોગર દાળની જગ્યાએ મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો। તો અહીંયા બંને વસ્તુને એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે હવે મીડિયમ કરી લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે। હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું। તો મેં અહીંયા પહેલાં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે। પાણી એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરીશું। ફરીથી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધું છે, એ માટે આપણે હવે તેને એક બોઇલ આવવા દઈશું। કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું। તો તમે જોઈ શકો છો કે સરસ એવું બોઇલ આવી ગયું છે, તમે જોઈ શકો છો। એકવાર આપણે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। તો આપણે પહેલાંથી કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું, એક બોઇલ આવે એના પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું। તો સરસ બોઇલ આવી ગયું છે, હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું। તો કુકરનું ઢાંકણું બંધ કરી લીધું છે, આપણે હવે એની 7 થી 8 સીટી થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર। તો અહીંયા આપણી 7 થી 8 સીટી થઈ ગઈ છે, કુકર ઠંડુ પણ લગભગ થઈ ગયું છે। હવે આપણે તેને ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી સરસ બફાઈ ગયા છે અને આપણે ચમચાથી હલાવીને તમને બતાવું તો અહીંયા આપણી ખીચડી પણ સરસ થઈ ગઈ છે, એકદમ બાજરી સરસ રીતે ફૂટી ગઈ છે અને શાકભાજી પણ એકદમ ગળી ગયા છે। તો પણ આપણે એકવાર હાથથી ચેક કરી લઈશું। તો સરસ રીતે બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે।
સર્વ કરી લઈશું. તો શિયાળાની ઠંડીમાં ખાઈ શકાય એવી એકદમ ગરમા ગરમ ટેસ્ટી સાથે હેલ્ધી અને પૌષ્ટિક એવી બાજરાની મસાલેદાર ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં તો ટ્રાય કરાય એવી જ રેસીપી છે. તો એકદમ ભરપૂર શાકભાજી સાથે એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારે આવી અવનવી વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.